કાંઈ ન કરે. હાલવા માંડો, હાલો. જો આપણે આ જ નિશાળ છે. હવે જાઓ જાઓ ભાઈ શેરી રસ. તો છોકરાઓને મૂકીને આપણે ઘરે આવતા રહીએ છીએ પાછા. અને નિશાળ તો અમારા ઘરથી કાંઈ ઝાઝી આગી છે નહીં. થોડો ખૂણો વાળો એટલે તરત નિશાળનો ગેટ આવી જાય છે. તો હવે આપણે છે ને થોડું સિલાઈ કામ કરવાનું છે ને, સિલાઈ કામ કરી નાખીએ અને મળીએ પછી. યુટ્યુબ ફેમિલી કેમ છો? જય શ્રી કૃષ્ણ બધાને. મજામાં જશે બધા. અને વાગી ગયા છે 10 અને છોકરાઓને નિશાળનો ટાઈમ થઈ ગયો છે. હરિતાબેન હવે હરિતાબેન તૈયાર થઈ ગયા છે. હરિતાબેન નિશાળ જવા માટે રેડી થઈ ગયા છે. અને કુંજભાઈ આ બાજુ આપણે કપડાં ધોઈને પાણી નીકળી રહ્યું છે. અને કુંજભાઈ પણ નિશાળ જવા માટે તૈયાર થઈ રહ્યા છે. કુંજભાઈ જય શ્રી કૃષ્ણ કહી દે બધાને બેટા. ભાઈ પણ નિશાળે જઈ રહ્યા છે અને હરિતાબેન પણ નિશાળે જઈ રહ્યા છે. અને આપણે પોતા બાકી છે ને, કપડાં ધોવાઈ જાય ને પછી તો આપણે પોતા કરવા છે. કારણ કે જો મશીનમાં પાણી નીકળે ને એટલે આપણે બધું બગડે. રાધે રાધે. નિશાળ તો આપણે કંઈ આગી છે નહીં. આ ઝાડવા દેખાઈ રહ્યા ને ત્યાં જ નિહાળશે. અને બકડો ઊભો છે ને માતાજીનો, છોકરાઓને બીક લાગે છે. બીક લાગે છે બેયને. હા કાંઈ ન કરે બટાઈ, કાંઈ ન કરે. હાલવા માંડો, હાલો. જો આપણે આ જ નિશાળ છે. હવે જાઓ જાઓ ભાઈ શેરી રસ. તો છોકરાઓને મૂકીને આપણે ઘરે આવતા રહીએ છીએ પાછા. અને નિશાળ તો અમારા ઘરથી કાંઈ ઝાઝી આગી છે નહીં. થોડો ખૂણો વાળો એટલે તરત નિશાળનો ગેટ આવી જાય છે. તો હવે આપણે છે ને થોડું સિલાઈ કામ કરવાનું છે ને, સિલાઈ કામ કરી નાખીએ અને મળીએ પછી. તો આપણે આ બ્લાઉઝની સિલાઈ પૂરી થઈ ગઈ છે ને, આ બ્લાઉઝ પણ આપણું આ સિવાયને રેડી થઈ ગયું છે. તો હવે આપણે રસોઈ બનાવવાની છે. અને રસોઈમાં તો આજે આપણે રીંગણા ટમેટાં અને મરચાંને એવું લાવ્યા છીએ. તો આપણે શાક રોટલીને એવું બનાવી નાખીએ જલ્દી ફટાફટ. રોટલી બની ગઈ છે આપણે. અને રીંગણા બટેકાનું શાકે બનાવી નાખ્યું છે. કાંઈ બહુ વધારે બનાવવાનું હતું નહીં. તો હમણાં બાળકો આવે ને પછી જમવા બેસી જઈએ. હરિતા ને કુંજ બે નિશાળેથી વિયાવ્યા છે. હા રજા લઈને ક્યાંથી આવતા. બપોર નિશાળની રિસેસ પડી છે ને, બે ભાઈ બહેનને આપણે જમવા દઈ દેવી. કુંજુ ડીશ લે બેટા, ડીશ લા. ચટણી ન ખવાય નગર તીખી લાગે. આમ શાક લે ને બેટા. ગમે એ શાક બનાવીને તો કુંજભાઈને શાક ન ભાવે. સ્પેશિયલી એની માટે મરચાંની ચટણી આપણે રાખવી પડે. હવે નીચે બે જાઓ. જો કુંજભાઈની સ્પેશિયલ ડીશ મરચાંની ચટણી, ગોળ રોટલી નહીં, છાશ ખાવાની નહીં કાંઈ. અને હરિતાબેનને તો આપણે ગમે એ શાક બનાવી દઈએ ને ખાઈ લે. તો હવે બે ભાઈ બહેન ખાઈ લે ને ત્યાં સુધીમાં આપણે છે ને, આજ તો એ બે ભાઈ બહેન મેગી લઈને આવ્યા છે. ત્યારે શાક રોટલી થોડી ખાઈ લે ને ત્યાં સુધીમાં આપણે એને હાટું મેગી બનાવી નાખીએ. તો મેગી આપણી બની ગઈ છે. મસાલો નાખી દીધો છે. મેગી મસાલો નાખી દીધો ને
અને એને મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ. બધાય મસાલો નાખી દીધો બટા. મેં કાંઈ રાખ્યો નથી, બધા નાખી દીધા છે. હવે આ કુંજભાઈને ને હરિતાબેનને રસાવાળી જ ભાવે એટલે આપણે ગેસ કરી દેવી બેન અને મેગી લઈ લેવી. હા નીચે ઘાસ છે ને દિવસમાં કેટલી વાર આવે ને એ જ નીકી નહીં. રોટલી દઈ દીધી બટા, તો હાથ ધોઈ નહીં. આમ તો મેગી છે ને સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, પણ છોકરાઓને ભાવે જ એટલી ને તો મેગી બનાવી નાખી છે. અને બે શાક રોટલી પહેલાં ખાધું થોડું, અને હવે થોડીક મેગી ખાઈ લે, પછી બે વહી જાય નિહાળે.